અમરેલીમાં જે પ્રકારે ભાજપની આંતરિક બબાલની ઘટનામાં લેવા દેવા વગર સામાન્ય ઘરની નોકરી કરતી એક કુંવારી પાટીદાર સમાજની દીકરી પાયલ ગોટીની જાણે મોટી ગુનાહિત તત્વ હોય એ રીતે પોલીસે રાત્રે 12 વાગ્યે ધરપકડ કરી અને સર્કસ કાઢ્યું. પછી સમાજના લોકોએ ભારે વિરોધ કર્યો છે. ત્યારબાદ જે પ્રકારે ભાજપના નેતાઓના બદલાતા નિવેદનો આવ્યા, જામીન મંજૂર થાય એમાં સમર્થનની વાત કરવા લાગ્યા. પણ આ આખી ઘટનામાં કોણ કેટલું સાચું, કોણ કેટલું ખોટું એ જોઈએ તો આ દીકરીની ધરપકડ માટેના ફરિયાદી અને ના છૂટે એટલે જામીનનો વિરોધ કરનારા આ જ ભાજપના લોકો હતા. અને હવે ડાઈ વાતો કરનારા એ જ લોકો છે. કારણ છે સમાજનું દબાણ. ધારાસભ્ય કૌશિક વેકરિયા તો હજુ નથી દેખાયા, પણ સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાલા ટીવી ડિબેટમાં બોલ્યા હતા કે હું પીડિત પરિવાર સાથે છું, મેં એમની મુલાકાત કરી છે અને એમના સંપર્કમાં છું. પણ વિઠ્ઠલપુર ગામના ગુણવંતભાઈ કાનપરિયાએ કોલ રેકોર્ડિંગ જાહેર કરીને એ સાબિત કરી દીધું કે કસવાલા જુઠ્ઠું બોલેલા. પછી એક ચેનલના ઇન્ટરવ્યુમાં મહેશ કસવાલાએ એમ પણ કીધું કે કાનૂની પ્રક્રિયાના આધારે ફરિયાદ કેવી રીતે પાછી ખેંચાઈ શકે એ માટે કૌશિકભાઈ અને ફરિયાદીએ સહમતિ આપી છે. સમાજના લોકોની વિનંતી અને કૌશિકભાઈના મોટા મનને આધારે આજે એ કાર્યવાહી પણ કરી રહ્યા છે. એટલે મહેશ કસવાલા પાછા સમાજની વિનંતી અને કૌશિકભાઈના મોટા મન જેવા એહસાન જતાવતા શબ્દો બોલીને ઘા પર મીઠું નાખતા એમ વધારે લાગે છે. તો આ પાટીદાર દીકરીના પરિવારના પડખે કોણ આવ્યું? તો એમાં છે પાટીદાર આંદોલન વખતના સક્રિય પારસ સોજિત્રા, જે સૌથી પહેલા પરિવાર પાસે ગયા હતા. જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને અમરેલી લોકસભા ઇલેક્શનમાં હારેલા જેનીબેન ઠુમ્મર. પાટીદાર દીકરી પાયલ ગોટીની જેલમાં મુલાકાત કર્યા પછી એના ઘરે રોકાઈને જેનીબેને કીધું કે આ પરિવારની દીકરી બનીને હું જ્યાં સુધી પાલ ના છૂટે ત્યાં સુધી અહીંયા જ રહીશ. તો વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ આ ઘટનામાં ગેરકાયદેસર રીતે ધરપકડ અને સરઘસ કાઢવાની હરકત કરનારા પોલીસ અધિકારીઓ સામે કાયદેસરના પગલાં ભરવાની માંગણી સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે. પ્રતાપ દુધાતા સમાજના આગેવાનો અને સીએમને પત્ર લખ્યો. કોંગ્રેસના ધારાસભ્ય તુષાર ચૌધરીએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો. સાથે જ સુરતમાં ઘટનાના પડઘા પડતા સર્વ સમાજ સેના સહિતના સંગઠનોએ કલેક્ટરને આવેદનપત્ર આપેલું. આ સિવાય અલ્પેશ કથિરિયા સહિત પાટીદાર યુવાનોએ આગામી કાર્યક્રમો અને ચર્ચા માટે મીટિંગ બોલાવી છે. તો બીજી તરફ ઘટનાના આટલા દિવસો પછી સામાજિક સંગઠનો એક્ટિવ થયા, મીટિંગ બોલાવી, સમાધાનની વાતો કરી કે જે અગાઉ એક વિડીયોમાં મેં કીધેલું જ કે સરકાર સામે મજબૂતીથી સવાલ ઉઠાવવાને બદલે સમાધાનની વાતો કરવા જ આવશે. ભલે સમાધાન કરાવો, પણ તમે ખોટી રીતે કાર્યવાહી કરનારા અધિકારીઓને પણ સજા અપાવો. બીજી વાત કે સમાજ કોઈ પણ હોય એના આગેવાનોને સમાજ કરતા પોતાના ફાયદામાં અને સરકાર સાથે સારા સંબંધો રાખવામાં જ વધારે રસ હોય છે. પણ પાટીદાર સમાજના યુવાનો વડીલો એટલા જાગૃત અને સક્ષમ છે કે એ લોકો મુહિમ ઉપાડીને અવાજ ઉઠાવીને એ પરિસ્થિતિ લાવી દે છે કે દેશમાં દાદાની દીકરી બનીને ફરતી ભાજપ સાથે સંકળાયેલા આગેવાનોને સમાધાન માટે દોડતા કરી દીધા. સમાજના આગેવાનો ભલે બોલે કે ના બોલે, પણ પાટીદાર સમાજના યુવાનોએ સરકારની સાથે સમાજના આગેવાનોને પણ સવાલો કરીને એમને બોલવા માટે મજબૂર કરી દીધા. સાથે જ રાજકારણ પછી અને સમાજ પહેલા, સમાજ અને સમાજ કહીને પોતાની રાજનીતિની દુકાન ચલાવનારાઓ પણ ક્યાંય દેખાયા નહીં. સાથે જ અત્યારે કોઈ ઇલેક્શન કે આંદોલન નથી ચાલતું. એવી પરિસ્થિતિમાં કોણ ભોગ બનનારની સાથે છે, કોણ સમાજની વ્યક્તિ સાથે છે, કોણ મોટી વાતો કરીને ખરા સમયે દેખાયું પણ નહીં, એ બધું જોવા, જાણવા અને સમજવા મળી ગયું. સાથે જ જેને સત્તાની દાદાગીરીને તણી હતી, પોતાનું જોર બતાવી દેવું હતું, એને પણ સમાજે બતાવી દીધું. બીજી વાત કે આમાં ફરિયાદીથી લઈને આરોપી સુધી બધા જ પાટીદાર સમાજના જ છે. સાથે જ ભાજપની સરકારે સરઘસોના નામે અતિ કરી દીધેલું. એટલે બધા એ નાટકથી કંટાળેલા જ હતા. એટલે સૌથી મોટી તકલીફ ભાજપને એ છે કે આ મુદ્દો બીજી કોઈ ખોટી દિશામાં વારી દેવાનું બહાનું નથી મળ્યું. બાકી આપણે ઓળખીએ જ છીએ કે કોઈ પણ સમાજ અવાજ ઉઠાવે એટલે એને ડાયવર્ટ કઈ રીતે કરી દેવો એ ભાજપને બહુ ખરાબ રીતે આવડે છે. પણ આમાં તો પાટીદાર સિવાયના સમાજોએ પણ આ ઘટનાને વખોડી છે, શરમજનક ગણાવી છે. આ પરિસ્થિતિમાં ભાજપે નમતું મૂકવા સિવાય કોઈ રસ્તો જ ના રહ્યો, પણ હવે સમાધાન કરવા નીકળી છે. મતલબ પોતાની અગાઉની કાર્યવાહી ખોટી છે એ પણ પોતે જ સાબિત કરી રહ્યા છે. ત્યારે આજના સમયમાં દરેક સમાજના યુવાનો અને લોકોએ જેમ પાટીદાર સમાજે આગેવાનો કે નેતાઓના ડર કે ચિંતા રાખ્યા વગર સમાજ માટે જે એકતા અને તાકાતના દર્શન કરાવ્યા છે,
એવી જાગૃતિ સૌએ બતાવવી જોઈએ અને ત્યારે જ ભાજપે એ સમાજને એટલું મહત્વ આપવું પડે છે. ત્યારે આવા જ વિડીયોઝ જોતા રહેવા માટે ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો.